હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. એકદમ તામઝામ વગર બિગનર્સ પણ બનાવી શકે ને એવો ખાંડ કે ગોળ વગર આપણે આજે અડદિયા પાક બનાવવાના છીએ અને એકદમ પરફેક્ટ રેસીપી છે. કંદોયા જે રીતે બનાવે ને હું તમને 4-5 ટિપ્સ એવી આપીશ ને કે તમારો અડદિયો બહુ જ ટેસ્ટી બનશે. અહીંયા મેં જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે. એમાં અત્યારે હું એક મોટો વાટકો ભરીને ઘી એડ કરું છું. ઘી ગાયનું દેશી ઘી છે. તમે બને ત્યાં સુધી અડદિયામાં ગાયનું ઘી વાપરશો ને તો અડદિયો એકદમ હેલ્ધી બનશે. એમાં આપણે પહેલાં કાજુને બદામ ફ્રાય કરી લેવાના છે. તમે કાજુને બદામ એમનામ પણ કટ કરીને નાખી શકો છો, પણ આવી રીતે ફ્રાય કરીને કટ કરીને એડ કરશો ને તો કાજુ બદામનું ટેસ્ટ અડદિયામાં બહુ જ સરસ આવશે. તો કાજુ બદામ હલકા ગોલ્ડન ફ્રાય કરવાના છે, બહુ વધારે નથી કરવાના ફ્રાય. હવે એની અંદર એક મોટો વાટકો ભરીને અત્યારે હું અડદનો લોટ એડ કરું છું. તો અડદનો લોટ મેં શોપમાંથી રેડીમેડ લીધેલો છે, તમે ઘરે પણ દળી શકો છો. એની સાથે જ હું બીજો મોટો વાટકો ભરીને અડદનો લોટ એડ કરું છું. આગળ હું તમને પરફેક્ટ માપ જણાવીશ કે કેવી રીતના માપ લેવાનું છે. તો તમે જોઈ શકો છો ઘીમાં મેં લોટ એડ કર્યો, થોડું કડક થઈ ગયું છે. તો આમાં પણ તમે અડદિયો બનાવી શકો છો, પણ આવી રીતે ઓછા ઘીમાં અડદિયો બનાવશો ને તો એ લોટ શેકાવાનો એટલો સરસ ટેસ્ટ નહીં આવે. તો મેં ઉપરથી ફરીથી મોટો વાટકો ભરીને આમાં ઘી એડ કર્યું છે. તો આવી રીતે થોડું લૂઝ રહેવું જોઈએ, એ ખાસ જરૂરી છે. હવે હું અહીંયા અડધો વાટકો ભરીને ચણાનો લોટ એડ કરું છું. ચણાનો લોટ આજે ઘરે ઘંટીમાં દળેલો છે એ જ છે, એમાં કોઈ જાડો ઝીણુંનું જરૂરિયાત નથી, તમે કોઈ પણ લોટ લઈ શકો છો. તો આટલું ઢીલું રહેવું ખૂબ જ જરૂરી છે, તો જ તમારો લોટ છે એ સરખો શેકાશે. હવે ત્યાં સુધીમાં લોટ શેકાય છે ને ત્યાં આપણે જે બદામ ને કાજુ ફ્રાય કર્યા હતા ને એને કટકા કરી લઈએ. તો બધું જ કામ આપણે સાથે કરશું ને તો પણ આ આસાનીથી થઈ જશે. વચ્ચે વચ્ચે આપણે અડદિયાને ચલાવતા જવાનું છે. અને જે વાસણમાં આપણે પાથરવાનો છે એને પણ આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. હવે અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે, તો અડદિયાનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે. આ 10 મિનિટ મેં મીડિયમ ફ્લેમ રાખીને કરેલું છે. પાછળથી તમારે ફ્લેમને થોડી સ્લો કરવાની છે, પણ અત્યારે શરૂઆતમાં 15 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર તમારે અડદિયાને શેકવાનો છે, લોટને શેકવાનો છે. 4 ટેબલ સ્પૂન જેટલો ગુંદર, તો ગુંદરને મેં આવી રીતે મિક્સરમાં અધકચરો ક્રશ કરી લીધો છે. એને સાઈડમાં મૂકીને ચાસણીની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં 1.5 મોટો વાટકો ભરીને ખડી સાકર લીધી છે ને એમાં 1 મોટો વાટકો ભરીને પાણી એડ કરીને હું એને સાઈડમાં મૂકી દઉં છું. તો ખડી સાકર આપણે અડદિયામાં નાખશું ને તો અડદનો લોટ ગરમ નહીં પડે, નહીં તો થોડોક અડદનો લોટ ગરમ પણ પડી શકે છે જો તમે ગોળમાં બનાવો ને તો. હવે આને આપણે 15 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દીધો હતો અને હવે 15 મિનિટ આપણે લો ફ્લેમ ઉપર શેકાવા દેવાનું છે. તો આવો એકદમ કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી લોટ શેકવો ખૂબ જ જરૂરી છે, તો જ તમને અડદિયો ટેસ્ટમાં સારો લાગશે. તો અહીંયા ટોટલ 30 મિનિટ મેં લોટ શેક્યો છે ને હવે હું એની અંદર આપણે જે ગુંદર ક્રશ કરેલો હતો એ એડ કરી દેવાનો છે ને આપણે 2 થી 3 મિનિટ આવી રીતના લો ફ્લેમ ઉપર એને ચલાવતા જવાનું છે, જેથી ગુંદરની જે કણી છે એ બધી ફૂટી જાય અને ગુંદર સારી રીતે શેકાઈ જાય. હવે આની અંદર આપણે 1 મોટો વાટકો ભરીને માવો એડ કરવાનો છે. તમે માવા વગર પણ અડદિયો બનાવી શકો છો. આ મોળો જ માવો છે ને ઘરે બનાવેલો છે. માવાને આપણે 3-4 મિનિટ લો ફ્લેમ ઉપર આમાં જ શેકી લેવાનો છે. તો એને ખમણવાની કોઈ જ જરૂર નથી, તમે ફ્રીજની બહાર મૂકી દો એટલે ઓટોમેટિકલી પીગળી જશે. હવે આપણે અહીંયા ચાસણીની તૈયારી કરી લઈએ અને અડદિયાનો ગેસ સામે બંધ કરી દીધો છે. ચાસણી મીડિયમ ફ્લેમ ઉપર અત્યારે રાખવાની છે. એમાં મેં થોડા કેસરના તાતણા એડ કર્યા છે જેથી એનો ફ્લેવર સરસ. ચાસણીને મીડિયમ ફ્લેમ ઉપર પહેલાં સાકર ઓગળે ત્યાં સુધી થવા દેવાની છે ને પછી ફ્લેમને થોડી લો કરી નાખવાની છે. વચ્ચે વચ્ચે અડદના લોટને ચલાવવાનું ભૂલતા નહીં, કેમ કે તળિયું એનું જાડું હોય એટલે લોટ દાજી જાય. અહીંયા 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે. તો મેં અહીંયા એક ડ્રોપ લીધું ને આવી રીતે વાસણમાં મૂક્યું. તમે જુઓ છો તાર હજી નથી બનતો, તો હજી આપણે એને 3 થી 4 મિનિટ થવા દેવું પડશે. તો આવી રીતે થોડા થોડા ક્રિસ્ટલ થઈ જાય એટલે તમારી ચાસણી બની ગઈ હોય એમ સમજવું. તો આપણે અહીંયા ડ્રોપ પાડીએ, તમે જોઈ શકો છો તાર બને છે. તો આટલું તાર થતો હોય તો તમારે ગેસ બંધ કરી દેવાનો જો સોફ્ટ અડદિયો રાખવો હોય ને તો, અને નહીંતર તમારે થોડુંક આનાથી વધારે હજી 2 મિનિટ ચલાવવાનો, એટલે પરફેક્ટ ચાસણી બનીને તૈયાર થઈ જશે. એને આપણે અડદિયાના મિશ્રણમાં એડ કરી દઈએ
અને ચાસણી તમે માવો નાખશો ને તો તમારી ચાસણી 1.5 તારની થઈ ગઈ હશે ને તો પણ વાંધો નહીં આવે, કેમ કે આપણે અહીંયા માવો લીધો છે એટલે અડદિયો તો પણ સોફ્ટ જ રહેવાનો છે. હવે આની અંદર થોડાક મસાલા એડ કરી દઈએ. 1 ટીસ્પૂન એલચીનો પાવડર લીધો છે, 1 ટીસ્પૂન સૂંઠનો અને 1 ટીસ્પૂન પીપરી મૂળનો પાવડર લીધો છે. તળેલા કાજુ બદામ એડ કરી દઈએ, થોડું ટોપરું એડ કર્યું છે. આ બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને આપણે જે ગ્રીસ કર્યું હતું વાસણ એની અંદર પાથરી દેવાનું છે. તો આપણો અડદિયો બનીને તૈયાર છે. આ રીતથી તમે અડદિયો બનાવશો ને એકદમ પરફેક્ટ બનશે તમારાથી પણ. જો તમે પહેલી વાર પણ બનાવતા હશો ને તો તમે આને વાસણમાં ઢાળીને ચોરસ બટકાએ પાડી શકો છો અને તમારે અડદિયાનો જે શેપ છે માઉન્ટેન જેવો શેપ એ રીતે પણ કરી શકો છો. પણ એ શેપમાં છે ને ઘી બધું છૂટું પડી જાય છે. જ્યારે આવી રીતે પીસીસ પાડીએ છીએ ને તો ઘી એની અંદર જ રહે છે એટલે અડદિયો પણ સુકાયેલો નથી લાગતો, સોફ્ટ લાગે છે. એને આપણે એક વાટકા ફ્લેટ વાટકો હોય એનાથી આવી રીતે પ્રેસ કરી દેવાનું છે અને થોડોક ઠંડો થાય ને 1-8 કલાક પછી એટલે આવી રીતે કટ લગાવી દેવાના છે અને 4-5 કલાક એને રહેવા દેવાનો છે જામવા માટે. 4 થી 5 કલાકમાં સરસ રીતે બાઇન્ડ થઈ જશે. તો ખૂબ જ ટેસ્ટી અડદિયો આ રીતે પરફેક્ટ રીતે તમે બનાવશો. જો તમને એકવારમાં ન સમજાય તો વિડીયો 2 થી 3 વાર જોઈ અને પરફેક્ટ તરીકાથી તમે આ રીતે અડદિયો બનાવી શકશો ઘરે. તો આ સાઈડમાં ઘી જામી ગયું છે, હું લઈ લઉં છું, એને આપણે રોટલી ચોપડવામાં યુઝ કરી શકશું. તો બનતા જ અહીંયાથી ફેમિલીમાં આટલો ખવાઈ ગયો હતો. તો ત્યાં જે ખાડા પડી ગયા છે ને એમાં ઘી જામી ગયું હતું, તો એ મેં અલગથી લઈ લીધું છે. આની ઉપરાંત સુખડીની રેસીપી પણ બહુ જ સરસ છે. તમારે જો એ જોતી હોય તો મને કમેન્ટ કરજો, હું જરૂરથી તમને જણાવીશ. તો રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.